ક્યાં ગઈ? હું છે? જો આજ બપોરે હું નથી આવવાનો, ખાવાનું બનાવતી નહીં. ક્યાંક મરવાનું હોય છે ગરસવા. ભેગું તો આવું નથી કોઈ દી. અમારી ઓફિસની મીટિંગ છે, આજ ખાવાનું જ નથી. બહારથી સાહેબો આવવાના છે. એમાં નવા લુગડા પહેરવાની ક્યાં જરૂર હતી? બહુ તે તો કરી. બહારથી માણસો આવે તો હારા લુગડા પહેરીને તો જવું પડે ને. મારા કાકાના છોકરાના લગ્ન હતા, ન્યાય બહારથી મહેમાન જ આવ્યું તો કઈ ભાડે નહોતા લેવા, તો ન્યા તો જૂના પીર હતા મેલા હળદા જેવા. ના ના, ગામને તો એમ થાય ને કે આ બાયડી માથા ભારે છે ને ધોઈ નહીં દેતી, મને ભૂંડી લગાડી હતી અને આજ હારા પહેરીને મરવું. ન્યાય ડોહો લગ્નમાં ગયો તો નવા લઈ આવાય. નવા લઈ આવે રૂપિયા છે એટલા? તારા ખર્ચામાં જ હું નવરો નથી થાતો. હું ખર્ચો કરાવ્યો મેં? ખર્ચો નથી કરાયો એમ કે. હારું જાઓ, જાતા હોય ત્યાં જાઓ. છે ને હું ક્યાંક બહાર જાતો હોય ને તો તારી આંખું છે ને થોડીક સ્માઈલ માં રાખતી. ઓલે ફેરે રહે સ્માઈલ માં. સ્માઈલ જેવો જઈડો નથી. જઈડો હોત તો જિંદગી આખી સ્માઈલ કરત, પણ આમાં સ્માઈલ જેવું કાઈ છે જ નહીં. કોણ તારા રે લપ કરે હવારમાં? આ મોટી આવી જો ભાભી અહીંયા હું છે? હમણાં ભાઈગા લટક મટક કરતા. ગામમાં જાવું છે, તમને બધાને પૂછીને જાવું કે હું ગામમાં જાઉં છું. અરે હું ખાલી પૂછું કેમણા જાવ છો, એમાં તમે વાર ખાઈ જાવ. બોલ ગામમાં જાઉં છું, બોલ શું કામ છે? એવું હે? હા હમણાં હું આગળથી આ માઈલો આવતો હતો ને, તો ઓલા બે જણા મને વાતું કરતા હતા. એ વિજુ ભાભી હમણાં ફલાણી ઘરે કઈક પ્રસંગ હતો ને કઈક બાઈ જાતા બાઈ હોય રે. બાજુ તો પડે ને, એટલે આપણા ગામમાં આવી અને ફજેતા કરે જેમ ફાવે એમ ફટાણા જાનમાં બાયું આવી હતી. બે બહુ હોશિયાર હતી, બોલતી હતી. એને એમ કે આ ગામમાં બાયું ખબર નહીં પડતી હોય. હું બેઠી હું ને ગામની આબરૂ જાય? નો જ જાયો. જવા દેવાય? નો જવા દેવાય. બે ઉપાડ્યા ફટાણા, કોઠીમાં સાર બિલાડા, બે કારા ને બે કાબરા. એક બિલાડું ઊંઘે છે, વરણીમાં મોઢું ઊંઘે છે. તારું હોય તારી માનું હોય, પાદરમાં દઈને પાડાનું હોય. બિલાડું હુંગવા દે ને વરણીમાં સાની રે ને. તા તો ભાઈ આકરું લાગ્યું અને મૈંડી લાંબા ટૂંકા હાથ કરવા આગળા મૈડી નાખ્યા. સોટલા પકડી લીધા, મેકઅપ બેકઅપ વીખી નાખ્યા. એવું નથી, આપણે થોડુંક જાતું કરવાય. જાણ લઈને આવ્યો હોય ને તો થોડુંક આપણે જાતું કરાવવા. આમાં આપણા ગામની આબરૂ જાય. તમે એવા બાઈ જાવ ને એની વાત મૂકી દ્યો. એમ નહીં, જેમ ફાવે એમ બોલી જાય ને આપણે સાંભળી લઈ તોય આપણી આબરૂ ન જાય. ઈ જાય તમારી સાચી વાત છે, પણ ઈ હાટું જો હે ને જ્યાં અહીંયા તમે પ્રસંગમાં બાજુ હો ને, એટલે મેં થોડુંક નક્કી કર્યું આપણે અહીંયા તમે નો આવતા. મારે ને મારા બાપાની આબરૂ જાય, મારે એવું નથી કરવું. એટલે તારા લગનમાં હું ન આવું એમ? ના, તમે તમારી ઘરે રહી જાવ ને તો સારું. તો દીકરા મારા, તારી હગાઈ ક્યાં થાય છે જોઈ લે. વીજળી નહીં ને તો હગાઈ નહીં. કરી લ્યો હગાઈ, તું ને તારો બાપ અને તારી માં ધોડવું હોય ને થોડી લ્યો. હગાઈ નો થાવા દે. આમ જો આ તારી માં વીજળી નહીં હગાઈ થાવા દે તો. અને હું હગાઈ કરી લઉં ને તો મારું નામે વિપલો નહીં. માંડવે થી જાન પાછી નો કટવું તો તારી માં વીજળી. હવે ઈ બીજાની ઘરે તારું હાલે, મારી ઘરે નો હાલે. હો તું ન કરતો, હું તારી બાયડી નથી. આખા ગામમાં બાજ જ કરવું છે. આમાં તને કોણ તેડાવે? એમાં તારું હું ગયું? બાજવું પડે, બાજવું પડે. બાજુ પડે. હા, ક્યાંક તો હારું રાખો, ક્યાંક બેહવા જેવું રાખો. એ હું હારી નથી, હારી રહેવાની નથી. તારે કઈ લેના દેના છે? મારે કઈ લેના દેના નથી. તઈ હું ડાયનો થાસ આટલો બધો? મારા લગનમાં હે ને અહીંયા ક્યાંય ફરકતાય નહીં. લગન થાય જ નહીં દીકરા મારે. લગન થાય આમ જો. આહા, નો થાય આમ હે ને, આમ નહીં. જા દુકાને જઈને ને પડવી નાખ, લાહુ કરાયા. કેમ કે લગન નહીં થાય, આમ નામ નહીં રે કાઈ. ઈ બધું કમ્પ્લીટ થઈ જવાનું તો જોયા જેવી થાય. તો માંડવે થી જાન પાછી નો આવે તો માંડે કા વીજળીની વાતમાં દમ નથી. ઠીક છે, નીકળ હવે. જા હવે. જાને નાખી ગામમાં કૂતરા વાવ જાને હવે. હવે વેતી નો પડને. હા, હવે જાને હવે. તું જાને. તાણે આવી જાય તો સારી વાત છે. તો હમણાં એમ બોલી ને ટાણે આવી જાય તો સારું. આમ જો કદાચ તારી વાહે મારે કામની રજા રાખવી પડે ને તોય રજા રાખવા ભાઈડો તૈયાર છે. મોટું કામ બગલા જેવું કરે. કેમ કે હું અહીંયા છે ને પૂરી 20 મિનિટ થી વાટ જોઈને ઊભી છું. નહીં ગામમાંથી કોક ઓળખીતું નીકળે અને મને જોઈ જાય તો મારા ઘરમાં કેવડી પ્રોબ્લેમ થાય ઈ ખબર છે? તને 50 વાર કીધું છે તારે બાવરિયા નીચે ઉભું રહેવાનું. તો તારે સૂર્યની ગાડી આગળ ઉભું રહેવાની ક્યાં જરૂર છે? ઈ આવી જાય તો ઈ જ મોટો છે. શું પંચાયતીઓ? હા, ના ના, મને તો એવું લાગે છે મને ઓળખે છે ને એટલે ઈ મારી પંચાયત નો કરે, પણ બી ઈ
પંચાયત કરે એની નથી. તો બીક મને મારા ઘરવાળાની છે. જો નહીં ને એને ખબર પડે કે મારી બાયડી ગામમાં ઓલો રાજીઓ કારખાના વાળો છે એની યારે બોલે છે તો શું થાય? ઘરે આવીને તારું તમ જો મર્ડર કરી નાખે યાર. ઈ હે? બીક છે. હા ઓહો મર્ડર કરી નાખે તો હેરાન થઈ જાય. એ તો એક વાત કામ છે. કર હા. કાજલ, હા તારા નંબર બોલ. હવે છે ને હું તને સીધા ફોન જ કરીશ. નંબર ના 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 હો. જો તને નંબર ન દેવાય. નહીં તારો ફોન આવે મારા ઘરવાળાના હાથમાં મારો ફોન હોય અને તારો નંબર લઈ લઈને પછી માથાકૂટ થાય તો હા, એ ઉપાધિ વાળું. એક કામ કર કાજલ, તારું ફેસબુક લાય. તારા ફેસબુક માં આઈડી શું છે? આમ જો ફેસબુક આઈડી હે ને 4 દી પહેલા 1000 રિક્વેસ્ટ હતી ને તો મારા ઘરવાળાએ બંધ કરી નાખ્યું. પણ મારામાં હે ને ઇન્સ્ટાગ્રામ ચાલુ છે. બોલ, બોલ. તો તને ઇન્સ્ટા આઈડી આપું? ઊભી રે, મારું ઇન્સ્ટા ખોલવા દે. બોલ તો. જો કાજુ ઓફિશિયલ હા 20. બરોબર. આ ઘડિયાળ બરોબર છે ને? કાંઈ વાંધો નહીં. આ વખતે ભેગી થાય ને ત્યારે તારા માપના એક સેન્ડલ લઈ દેવા તને કંપનીના. એટલે ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવીને મૂક ને. કોને યાર વાતો કરો સોનિયા? કલાક થી ફોન કરું છું કે હું ગામમાં આવી સાવ તો તમે ઘરે જાવ તો મને તેડતા જાવ. તમારા ફોન તો વ્યસ્ત જ આવે નકરા ભાઈબંધ ને ભાઈબંધ. એ હું ગમે ના રે વાત કરું ઈ તારે જોવાનું ન હોય, પણ આવડું મોઢું કરીને આવી છો તું કે ના રે બાજી ના આવી એમ કહું છું. 2-3 જણા રે બાઈજી છું ને એકાદો હરફેટમાં નો સડ્યો ન કરે એકાદાના ટાટિયા ભાંગી નાખત. તારા નો ભાંગે એનું ધ્યાન રાખજે. હજી એને જન્મ લેવો પડે. મારા ટાટિયા ભાંગવા વાળાને જન્મ લેવો પડે. સમજી ગયા કે નહીં? હું કઈ નથી જેવી તેવી. ગામ આખું મારી વાહે પડી ગયું. ઘરે આવો તો તમે એને જન્મ લઈ લીધો છે તારી પહેલા જ, તને ખબર છે? તો આવે નહીં હામો બાજવા. સમય આવે તઈ આવે. ઈ વાતમાં ફેર પડે. હું તમે તો માનતાઓ રાખી છે ને મને કોક મારે એવી. હારું જા અંદર જા, ભાઈ બંધારે વાત કરવા દે. એ ભાઈબંધ ને ઘરે ખાઈ લેવાય અને ન્યા રેવાય. ન્યા લુગડા ધોરાવી નખાય, ખાઈ લેવાય, સુઈ જવાય, નાઈ લેવાય, જઈ આવાય. અહીંયા શું કામ છે ઘરે? જોયું ને? આવો ત્રાસ છે. હવે મુજ ફોન આવ.